टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકારની વિદાય બાદ રાજ્યમાં ઠેર ઠેર રૂપિયા, સોનું, હીરા જવેરાત અને મિલકતોના દસ્તાવેજો મળી રહ્યા છે. દિવાલોમાંથી, ભોયરાઓમાંથી, ખેતરોમાંથી, જુદી જુદી જગ્યાઓથી છુપાવેલા કરોડો રૂપિયા સામે આવી રહ્યા છે. આ એ જ લૂંટનો માલ છે જેને અગાઉના શાસનકાળ દરમિયાન છુપાવવામાં આવ્યો હતો. નેતાઓને ત્યાંથી રૂપિયા મળી આવે એ તો સમજી શકાય, પરંતુ એક ભૂતપૂર્વ બસ ડ્રાઈવરને ત્યાં કરોડો રૂપિયા કેવી રીતે મળી શકે? બંગાળ ખરેખર અજબ છે. આ અજીબો ગરીબ મામલાની વાત કરીએ ને તો લૂંટના એક કેસમાં પોલીસ તપાસ કરી રહી હતી. મંગળવારે આ કેસમાં પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી. તેમની પૂછપરછ કરવામાં આવી રહી હતી તો તેમાં ચોંકાવનારી માહિતીઓ સામે આવી. એટલે મિનાર મંડલ નામની એક વ્યક્તિને ત્યાં પોલીસ પહોંચી અને દરોડો પાડવામાં આવ્યો. મિનાર રાજ્ય માર્ગ પરિવહન નિગમમાં બસ ડ્રાઈવર હતો. બાદમાં તે પથ્થરોના વેપારમાં જોડાયો હતો. એક તબક્કે તો પોલીસને વિચાર પણ આવ્યો કે બસ ડ્રાઈવર રહી ચૂકેલી વ્યક્તિની પાસે થોડા કંઈ રૂપિયા મળવાના હશે, કેમ કે સરકારી બસનો સાદો એવો ડ્રાઈવર અચાનક પથ્થરનો મોટો વેપારી બની જાય અને પછી તેના ઘરમાંથી કરોડોની સંપત્તિ નીકળે એવી વાર્તા તો કોઈ ફિલ્મોમાં જ જોવા મળે. આમ છતાં પોલીસે દરોડો પાડવાનો નિર્ણય કર્યો. દેવચા ગામમાં મિનાર મંડલના 2 માળના ઘરમાં જ્યારે પોલીસે દરોડો પાડ્યો ને ત્યારે ખુદ અધિકારીઓની આંખો પણ પહોળી થઈ ગઈ. ઘરની તપાસ કરતાં 6 ટ્રંક એટલે કે મોટા જે બક્સા આવે ને એની વાત કરું છું, એટલે કે મોટા બક્સાઓ અને મોટી તિજોરીઓમાંથી નોટોના થપ્પા અને સોનાની ચમક જોવા મળી. 1 કિલો વજનના 14 ગોલ્ડ બાર અને 100 ગ્રામના સોનાના 10 બિસ્કિટ મળી આવ્યા. એટલે સોનાની આજની બજાર કિંમત લગભગ 21.5 કરોડ રૂપિયા થાય. વાત અહીં પૂરી થતી નથી. ઘરમાંથી એટલી બધી રોકડ રકમ મળી કે શરૂઆતમાં તો આંકડો 20 કરોડ રૂપિયા દેખાતો હતો, પણ આખી રાત ચાલેલી ગણતરી પછી રોકડનો સરવાળો સીધો 29 કરોડ રૂપિયા પહોંચી ગયો. નોટોની સંખ્યા એટલી વધારે હતી કે ગણતા ગણતા 5 કરન્સી કાઉન્ટિંગ મશીન પણ બગડી ગયા. કુલ મળીને આ ઘરમાં આશરે 50 કરોડ રૂપિયાનો ખજાનો જપ્ત કરવામાં આવ્યો. છેવટે આ ખજાનાને લોખંડના મોટા બક્સામાં ભરીને મોહમ્મદ બજાર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યું, જેથી તેને બેંકમાં સુરક્ષિત જમા કરાવી શકાય. હવે એ સવાલનો જવાબ મળવાનો બાકી છે કે એક સામાન્ય ડ્રાઈવર રહેલા વ્યક્તિ પાસે આટલી સંપત્તિ ક્યાંથી આવી? પોલીસની પૂછપરછમાં ખુલાસો થયો છે કે મિનાર તો માત્ર એક મોહરું હતો. આ અબજોના ખજાનાનો ખરો માલિક તો ટુલ્લુ મંડલ ઉર્ફે મોહમ્મદ નજીમુદ્દીન છે, જે આ વિસ્તારમાં પથ્થર અને રેતી માફિયા તરીકે ઓળખાય છે. મિનાર તો એ 7 ટોલગેટમાંથી એકનો ઇન્ચાર્જ હતો, જ્યાંથી પથ્થરોની ખાણોની ટ્રકો પસાર થતી હતી. અહીંથી તે ટ્રાન્સપોર્ટરો પાસેથી ટેક્સ ઉઘરાવતો હતો. તે સરકારી તિજોરીમાં જમા કરાવવાને બદલે કરોડો રૂપિયા સીધા પોતાના ખિસ્સામાં સરકાવી દેતો હતો. વર્ષ 2016-17ના સમયગાળામાં જ ટુલ્લુ મંડળે બિરભૂમની પથ્થરની ખાણોમાંથી સરકારી કલેક્શનનો વહીવટ હાથમાં લીધો. બીજેપી એવો દાવો કરી રહી છે કે પહેલાં સરકારના ખાતામાં રોજના માંડ 20 થી 30 લાખ રૂપિયા જમા થતા, પરંતુ આજે ત્યાંથી જ એટલે એ જ જગ્યાએથી મહિને સીધા 83 કરોડ રૂપિયા મળી રહ્યા છે. વિચાર કરો, કેટલી મોટી રકમ સરકારી તિજોરીમાંથી સીધી ગાયબ કરી દેવાતી હતી. ટુલ્લુ મંડળ કોઈ સામાન્ય ખેલાડી નથી. આ એ જ માણસ છે જેણે 2024માં પોતાની દીકરીના લગ્ન માટે પાણીની જેમ 100 કરોડ રૂપિયા વહાવી નાખ્યા હતા. અગાઉ 2022માં પશુઓની તસ્કરીના મામલામાં CBIએ તેને ત્યાં દરોડા પાડ્યા હતા. ઈડીએ પણ તેને દિલ્હી બોલાવીને પૂછપરછ કરી હતી. બિરભૂમ જિલ્લો ઘણા સમયથી ગેરકાયદે ખનન અને સંગઠિત ગુનાઓ માટે જાણીતો રહ્યો છે. અને હવે જ્યારે તંત્ર આ કાળા કારોબાર પર ચાબુક વીંજી રહ્યું છે ત્યારે અબજો રૂપિયાનો આ કાળો ખજાનો બહાર આવી રહ્યો છે. તપાસ એજન્સીઓ હવે આખા સિન્ડિકેટના મૂળ સુધી પહોંચવા મથી રહી છે.